વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 કોમર્સ એસપીસીસી વિષયની અંદર ચેપ્ટર નંબર 5 વિશે અભ્યાસ કરી રહ્યા છીએ, જેનું નામ છે ઈ કોમ્યુનિકેશન. ઈ કોમ્યુનિકેશન જે છે એનો અર્થ, એનો ઉદ્ભવ અને ક્યારે અને કેવી પરિસ્થિતિમાં એનો ઉદ્ભવ થયો છે એના વિશેનો આપણે વિગતે અભ્યાસ કરેલો છે. હવે મિત્રો, આપણે આજે એના અંતિમ પડાવ તરફ પહોંચી ગયા છીએ. ઈ કોમ્યુનિકેશનના ઉદાહરણો તરફ આપણે વધી રહ્યા છીએ. તો ઈ કોમ્યુનિકેશનના ઉદાહરણો પેજ નંબર 66 ઉપર 5.5.10 ઈ કોમ્યુનિકેશનના ઉદાહરણમાં પહેલું ઉદાહરણ છે, શાળાનું નવીન મકાન બનાવવા માટે કોન્ટ્રાક્ટરો પાસેથી અલગ અલગ કામ માટેના ભાવપત્રક મંગાવવા બાબતે. હવે તમે જોઈ શકો છો, એનું ઉદાહરણ જે પહેલું છે એના અંતર્ગત શાળાનું નવીન મકાન બનાવવા માટે કોન્ટ્રાક્ટર પાસેથી અલગ અલગ કામ માટે ભાવપત્રક મંગાવવા બાબતેનું છે. શું મંગાવવાનું છે? ખાસ યાદ રાખજો, ભાવપત્રક મંગાવવાનું છે. હવે ભાવપત્રક મંગાવવા માટે અહીંયા શું કર્યું છે? પહેલાં આપણે જે રીતે પત્રને બાંધીએ છીએ એ રીતે પત્રને બાંધી દીધો છે. હવે પાટણ નગરપાલિકા જોવો શું લખ્યું છે. સૌથી પહેલું પાટણ નગરપાલિકા ઈ ટેન્ડર બહાર પાડ્યું છે. શું કર્યું છે? આપણે ઈ ટેન્ડર બહાર પાડ્યું છે. કોને ઉદ્દેશીને આપણે લખીએ છીએ? તો કે ચીફ ઓફિસર શ્રી. કોને ઉદ્દેશેલું છે? ચીફ ઓફિસર શ્રી. પાટણ નગરપાલિકા, ભદ્ર વિસ્તાર, પાટણ. ટેન્ડર નંબર, ટે નંબર એટલે ટેન્ડર નંબર 0276623XXXX/23XXX દ્વારા બાંધકામ શાખામાં. હવે અહીંયા તમે જોઈ શકો છો એમ કે ચીફ ઓફિસર શ્રી જે છે એને ઉદ્દેશીને આપણે અહીંયા પત્ર લખી રહ્યા છીએ. એનું એડ્રેસ શું છે? તો કે પાટણ નગરપાલિકામાં ચીફ ઓફિસર શ્રી બેસે છે. એના પછી વિસ્તાર કયો છે? તો કે ભદ્ર છે અને જિલ્લો પાટણ. ટેન્ડર નંબર આવશે તો ટેન્ડર નંબર 0276623XXX/23XXX દ્વારા આપણે શું કરવાનું છે? ક્યાં મોકલવાનું છે એના વિશેની હવે વાત છે. તો કે બાંધકામ શાખામાં સ્વર્ણિમ જયંતી. સ્વર્ણિમ જયંતી જે છે એના વિશેની વાત છે. તો કે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી યોજના અંતર્ગત શું કર્યું છે? સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી યોજના હેઠળ શહેરના રાણકી વાવ વિસ્તારમાં શાળાનું નવીન મકાન બનાવવા માટે આપણે અલગ અલગ કામ માટે ઈ ટેન્ડરિંગ પદ્ધતિ અપનાવવાની છે. એટલે કે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી યોજના જે ચાલી રહી છે એના હેઠળ રાણકી વાવનો જે વિસ્તાર છે એમાં શાળાનું નવીન મકાન બનાવવા માટે અલગ અલગ કામ માટે ઓનલાઈન ઈ ટેન્ડરિંગ, શું લખ્યું છે? ઈ ટેન્ડરિંગ પદ્ધતિ છે. ટેન્ડર નથી, ઈ ટેન્ડર છે. આપણે અગાઉ જોયું હતું એમ કે ઈ ટેન્ડર કોને કહી શકાય? તો કે ઈ ટેન્ડર એટલે કે જે પદ્ધતિમાં જે ખરીદ વેચાણની પદ્ધતિ છે, ઈ ખરીદ વેચાણની પદ્ધતિ જે છે એને અમલમાં લેતી વખતે ઇલેક્ટ્રોનિક માધ્યમનો ઉપયોગ કરવામાં આવે એને ઈ ટેન્ડરિંગ કહેવામાં આવે છે. આ પદ્ધતિ અંતર્ગત વાત કરવામાં આવે તો કોઈ પણ જે વાત છે, મતલબ કે આ મકાન છે એ આપણે શાળા માટે બનાવવાનું છે, કોઈ મોટા ટેન્ડર આપવાના હોય તો એ પણ ઇલેક્ટ્રોનિક માધ્યમથી ઇન્ટરનેટ ઉપર મૂકવામાં આવે છે, વેબસાઇટનો ઉપયોગ કરવામાં આવે છે અને આ વેબસાઇટ દ્વારા ટેન્ડર ભરવામાં આવે છે. જેને જે કામગીરી સોંપવામાં આવે એના ભાવપત્રક, સૂચિપત્રક આ બધું મંગાવે અને જેની પદ્ધતિ એને યોગ્ય લાગે, જેના ભાવ એને યોગ્ય લાગે એની સાથે એ ટેન્ડરિંગ કરે છે. અને આખી પદ્ધતિ ઇલેક્ટ્રોનિક માધ્યમથી થતી હોવાથી અથવા તો આખી પદ્ધતિ જે છે એ ઇન્ટરનેટના ઉપયોગથી થતા હોવાથી એને ઈ ટેન્ડરિંગ કહેવામાં આવે છે. આ પદ્ધતિ દ્વારા શું કરવાનું છે? તો કે માન્ય કોન્ટ્રાક્ટર પાસેથી ભાવો મંગાવવામાં આવે છે. અહીંયા જો સ્પષ્ટ કર્યું છે, તમે જોઈ શકો એમ કે અહીંયા એણે લખ્યું છે એમ કે આખી જે પદ્ધતિ છે એમાં ભાવ જે છે એ મંગાવવામાં આવવાના છે. પણ કોની પાસેથી? તો કે જે માન્ય કોન્ટ્રાક્ટરો છે એની પાસેથી.
હવે માન્ય કોન્ટ્રાક્ટરો જે છે એણે ક્યાં ભરવાનું છે ફોર્મ અથવા ઈ ટેન્ડર? તો કે ઈ ટેન્ડર ઓનલાઈન વેબસાઇટ ઉપર https://pnss.nprocur એટલે કે nprocer.com ઉપર ભરવાનું રહેશે. એટલે કે ઓનલાઈન વેબસાઇટ આપી છે ને આ વેબસાઇટ ઉપર આપણે અગાઉ જોયું એમ કે આપણે જે જોતા હતા એમાં ઓનલાઈન જે વેબસાઇટ ઉપર જ્યારે પણ કોઈ બાબત આવી જાય તો આપણે ઓનલાઈન વેબસાઇટ ઉપર આખું ભરવાનું રહેશે. હવે ઈ ટેન્ડર ઓનલાઈન વેબસાઇટ આપી દીધી છે. હવે સમય આપ્યો છે કે ઓનલાઈન ટેન્ડર ભરવા માટેની તારીખ શું છે. એટલે જ્યારે પણ આપણે તારીખ લખવાની હોય ત્યારે એક કોષ્ટક બનાવી દેવું કે ઓનલાઈન ટેન્ડર ભરવા માટેની તારીખ જે છે 17/5/2017 00 કલાક 00 કલાક એટલે રાતના 12 વાગે એટલે 00 થાય. નવું જ્યારે દિવસ ચાલુ થાય ત્યારે એનો સમય જે છે 0 થી ચાલુ થાય તો જ 1 વાગે. એટલે રાતના 12 વાગ્યાથી લઈને 31/5/2017 18 કલાક સુધી એટલે કે બપોરના 4 વાગ્યા સુધી. 18 એટલે કેટલા થાય? આપણા એક દિવસના 24 કલાક હોય. તમે એમ કહેશો ઘડિયાળમાં તો 18 નથી વાગતા, પણ આપણે દિવસના ને રાતના 12 કલાક ડિવાઈડ કરેલા છે. 18 કલાક એટલે 12 વાગી જાય. 12 ને 4 કેટલા થાય? 12 ને 4 16 થાય. 18 એટલે 6 કલાક એટલે 31/5/2017 6 વાગ્યા સુધી સાંજે ટેન્ડર ભરાઈ રહેશે. ડાઉનલોડ કરેલી ટેકનિકલ બીડની નકલ, ટેન્ડર ફી અને બાનાની રકમની રસીદ તથા અન્ય દસ્તાવેજો આરપીએડી, સ્પીડ પોસ્ટ અથવા તો કુરિયર દ્વારા મોકલાવાની તારીખ 7/6/2017 સાંજે 4, કારણ કે 16 છે, 12 ને 4 16 એટલે 16 કલાક સુધી. ઉપર 18 છે એટલે 6 વાગ્યા સુધી. અહીંયા છે 4 કલાક સુધી. હવે તમને સમજાઈ ગયું હશે કે પહેલું આપણને શું આપ્યું છે? તો કે ટેન્ડર ભરવાની તારીખ આપેલી છે. શું આપ્યું છે? ટેન્ડર ભરવાની તારીખ. એની તારીખ કેટલી છે? 17/5/2017 રાતે 12 વાગ્યાથી 31/5/17 ને 6 વાગ્યા સુધી, સાંજે 6 વાગ્યા સુધીની તારીખ આપેલી છે. એના પછીની વાત કરો તો કે ડાઉનલોડ કરેલી બીડની નકલ. જ્યારે બીડની નકલ હોય, ટેન્ડર ફી હોય કે બાનાની રકમની રસીદ હોય, આ બધું જ અને બીજા દસ્તાવેજો આરપીએડી કરવા છે અથવા સ્પીડ પોસ્ટથી મોકલી શકો છો અથવા તો કુરિયરથી મોકલી શકો છો. તો એની તારીખ શું આપી છે આપણને? 7/6/2017 16 કલાક એટલે કે સાંજના 4 વાગ્યા સુધીની તારીખ આપેલી છે. નેક્સ્ટ જુઓ. નેક્સ્ટ આપણને કીધું છે ડાઉનલોડ કરેલી ટેકનિકલ બીડ ઓનલાઈન ખોલવાની તારીખ. શું કીધું છે? ડાઉનલોડ કરેલી જે ટેકનિકલ બીડ ઓનલાઈન ખોલવાની તારીખ શું છે? ઓનલાઈન આખું ટેન્ડર ખુલશે. એ તારીખ છે 9/6/2017 રોજ બપોરના 3 કલાકે નગર સેવા સદન પાટણને ખોલવાનું છે. એટલે 9/6/2017 રોજ બધા ડોક્યુમેન્ટ આવી ગયા પછી ટેકનિકલ બીડ ઓનલાઈન ખોલવાની તારીખ જે છે એનું સ્થળ છે એ આપણને આપેલું છે. ત્યાર પછીનો વિગત જોવો તો કે ડાઉનલોડ કરેલી પ્રાઇસ બીડ જે છે, પહેલાં ટેકનિકલ બીડ આવી ગયું, હવે શું આવ્યું છે? તો કે પ્રાઇસ બીડ છે. હવે આ જે પ્રાઇસ બીડ છે એને ઓનલાઈન ખોલવાની તારીખ અને સ્થળ કયું છે? તો કે પ્રાઇસ બીડને ખોલવા માટે 14/6/2017 રોજ સવારના 11 કલાકે નગર સેવા સદન પાટણની અંદર આ ઓનલાઈન ખોલવાની આખી પ્રોસેસ છે. હવે મિત્રો આપણે એ જોવાનું છે કે એણે કઈ કઈ વસ્તુઓને બંધાવવાની છે. હવે એને ટૂંકમાં એમ કે છે કે આપણે એક ટેન્ડર નાખીએ છીએ, પણ પહેલાં તો આપણે શું લખી દીધું તમે જોઈ શકો છો કે પહેલાં આપણે જે તે વ્યક્તિને કીધું કે ભાઈ ચીફ ઓફિસર પાટણ જે છે એનું સરનામું લખી, ટેન્ડર નંબર લખી અને આપણે કયા પદ્ધતિ અનુસાર અને શેની માટે આપણે અને કયા કોન્ટ્રાક્ટર પાસેથી ભાવ મંગાવવાનો છે એ લખ્યું. હવે ઈ ટેન્ડર આપણે જે ભરવાનું છે એની ઓનલાઈન વેબસાઇટ લખી. ત્યાર પછી આપણે ઓનલાઈન ટેન્ડર ભરવાની તારીખ નાખી, દસ્તાવેજ મોકલવાની તારીખ નાખી. જો તમે જોઈ શકો છો અહીંયા હું તમને જે વસ્તુઓ કહું છું એ વસ્તુઓને તમે આપણી જે ડેસ્કબોર્ડ છે એની ઉપર જોઈ શકો છો, જેની અંદર લખેલું છે કે ઓનલાઈન જ્યારે આપણે કોઈ તારીખ ભરવાની હોય તો કે ઓનલાઈન ટેન્ડર ભરવાની તારીખ, દસ્તાવેજો મોકલવાની તારીખ, ક્યાંથી કેટલા વાગ્યા સુધી કઈ તારીખે મોકલવાના છે એ લખ્યું છે. ડાઉનલોડ કરેલી ટેકનિકલ બીડ ઓનલાઈન ખોલવાની તારીખ જોઈ અને પ્રાઇસ
બીડ જે છે એને ઓનલાઈન ખોલવાની તારીખ અને એના સ્થળ વિશે લખી નાખ્યું. આ છે ઈ ટેન્ડરિંગ. હવે આપણે જોવાનું છે આપણે કામ શું કરાવવાનું છે. તો કે અનુક્રમ નંબર પહેલો અનુક્રમ નંબર છે એની અંદર શું કીધું છે તો કે શાળાના 12 ઓરડાનું બાંધકામ કરવાનું છે. શાળાના કેટલા ઓરડાનું કામ કરવાનું છે? પેલા કામનું નામ છે જુઓ. શાળાના 12 ઓરડાનું બાંધકામ કરાવવાનું છે. હવે આ બાંધકામ જે છે એની અંદાજિત રકમ પહેલી 56,78,000. હવે ટેન્ડરની ફી કેટલી છે તો કે 2400 રૂપિયા અને બાનાની રકમ પહેલા 56,780 રૂપિયા આપવા પડશે. કોન્ટ્રાક્ટરોની શ્રેણી તો કે ડી કોન્ટ્રાક્ટરોની શ્રેણી છે અને સમય મર્યાદા 6 મહિનામાં બાંધી આપવાના છે 12 ઓરડા. ફરી એક વખત સમજી લઈએ શું કીધું છે આપણને. તો કે અનુક્રમ નંબર 1 પહેલું તો એને શું કામ કરાવવાનું છે તો કે પહેલું એને કામ કરાવવાનું છે શાળાના ઓરડાનું બાંધકામ. પણ કેટલા ઓરડા છે? 12 ઓરડા. પહેલી એની રકમ કેટલી છે? અંદાજિત રકમ 56,78,000. બીજું આપણને કીધું છે ટેન્ડર ફી. ટેન્ડર ફી છે 2400 રૂપિયા, 2400 રૂપિયા. ત્યાર પછી 3 નંબર ઉપર છે બાનાની રકમ. બાનાની રકમ કેટલી આપવાની છે? 56,780. કોન્ટ્રાક્ટરોની શ્રેણી 8 એટલે કે ડી છે અને 6 મહિનાની અંદર આ મકાન બાંધી આપવાના રહેશે. ચાલો હવે આપણે બીજો નંબર આપેલો છે. બીજો નંબર તો કે કયા કોન્ટ્રાક્ટરો માટે છે તો કે શાળાના જે 12 ઓરડા છે જે બંધાવી દીધા છે ઉપર એનું રંગ રોગાન કરવાનું. એટલે પહેલું તો બાંધકામ ખાતાવાળાને એને ઓર્ડર આપ્યો અથવા કોન્ટ્રાક્ટરોને ઓર્ડર આપ્યો. બીજો છે એ રંગ રોગાન કરવાવાળા કોન્ટ્રાક્ટરોને એને ઓર્ડર આપ્યો છે એને કલર કરાવવા માટે. પહેલું તો કે આપણે એની વાત કરીએ તો પહેલાં અંદાજિત રકમ એની જોઈએ તો અંદાજિત રકમ થાય છે 6,78,000. પહેલાંમાં 56,78,000 હતું, આમાં 6,78,000 છે. ત્યાર પછી એની તમે વાત કરો ટેન્ડર ફીની તો ટેન્ડર ફી જે છે એ 1400 રૂપિયા છે. બાનાની રકમ 6,780 રૂપિયા છે. કોન્ટ્રાક્ટરોની શ્રેણી E1 આવશે અને 2 મહિનામાં આ 12 ઓરડાને કલર કામ પૂરા કરી આપવાના છે. શું કીધું છે? શાળાના 12 ઓરડાનું રંગરોગાન કરવાનું છે જેમાં અંદાજિત રકમ 6,78,000 રૂપિયા જેવો ખર્ચ થશે. 1400 રૂપિયા ટેન્ડર ફી બતાવેલી છે અને બાનાની રકમ 6,780 છે. કોન્ટ્રાક્ટરોની શ્રેણી E1 છે અને સમય મર્યાદા 2 મહિનાની છે. ત્યાર પછી આપણને બીજું કીધું છે કે 400 પાટલીઓ જે છે એ લાવવાની છે. આપણે જો ફટાફટ એને જોતા જઈએ તો હવે તમને સમજાઈ ગયું હશે કેવી રીતે શું કહેવા માંગે છે. ત્રીજામાં કીધું છે 400 પાટલીઓ જોઈએ છે. 26,75,000 જેટલી એની રકમ થાય છે. હવે ટેન્ડર ફી જોઈએ તો 1900 રૂપિયાની છે. 26,750 રૂપિયાની બાનાની રકમ છે. કોન્ટ્રાક્ટરોની શ્રેણી 8 એટલે કે ડી છે અને સમય મર્યાદા 3 મહિનાની આપેલી છે. એમાં 400 પાટલીઓ બનીને આવી જવી જોઈએ એટલે બેન્ચીસ જોઈએ છે. ત્યાર પછી વાત કરીએ તો નંબર 4 ઉપર છે ખુલ્લી જગ્યામાં પેવરનું કામ. પેવર બ્લોકનું કામ કરવાનું છે એટલે કે ઓલી જે ટાઇલ્સ જેવું લગાવે ને પેવર બ્લોક એનું કામ કરવાનું છે. અંદાજિત રકમ એની જોઈએ તો 16,98,000 રૂપિયા એટલે કે 17 લાખ જેવું કામકાજ છે. 1500 રૂપિયા એના ટેન્ડરની રકમ છે. ટેન્ડર ભરવું હોય તો પહેલાં 1500 રૂપિયા ભરવા પડે અને 16,980 રૂપિયા જેવું બાનાની રકમ છે. E1 શ્રેણીના કોન્ટ્રાક્ટરો જોઈએ છે અને 15 દિવસમાં આ પેવર બ્લોક નખાઈ જવા જોઈએ. આ છે ટેન્ડરની જાણકારી. હવે લખ્યું છે હવે શું શરત છે એ જુઓ તો કે પહેલું ઉપરોક્ત કામના ટેન્ડરની રકમ ડીડીથી જમા કરાવવાની રહેશે. બીજું કીધું છે ઉપરોક્ત કામના બાનાની રકમ EMD એટલે કે રાષ્ટ્રીયકૃત બેંકની FDR દ્વારા તમે જમા કરાવી શકશો. ત્રીજું છે ટેકનિકલ બીડ પ્રાઇસ. બીડ ખોલવાની તારીખ, સ્થળ અને સમયમાં ફેરફાર કરવાની સત્તા નગરપાલિકાની રહેશે. એટલે કે જો એનો કોઈ પણ ફેરફાર થશે તો એ નગરપાલિકા કરશે અને એને બધાએ માન્ય રાખવો પડશે. ચોથું શું કીધું છે તો કે કોઈ પણ અથવા બધા જ ટેન્ડર કારણ આપ્યા સિવાય અસ્વીકાર કે રદ કરવાનો હક નગરપાલિકાને રહેશે. હવે કોઈ એવી ઘટના બની ગઈ કે જ્યાં ટેન્ડર રદ કરવા પડેવા છે તો પછી કોઈ એમ નહીં કહી શકે કે શા માટે આને રદ કરવામાં આવ્યા છે ને અમને કોઈ જાણ નથી કરી. બરાબર, એનો હક નગરપાલિકાને રહેશે.
પાંચમું, સદર કામ શરૂ કરતા પહેલાં એટલે કે આ કામ ચાલુ કરતા પહેલાં બધા જ કામ પૂર્ણ થયાના ફોટોગ્રાફ 3 સેટ તેમજ બોર્ડની તકતી બનાવીને એજન્સીએ પોતાના ખર્ચે મૂકવાની રહેશે. તમે જે કામ કરવાના છો અથવા કામ પૂરા થયાના ફોટોગ્રાફ્સ છે એ તમારે તમારા ખર્ચે મૂકવાના રહેશે. એટલે કે ફોટોગ્રાફનો ખર્ચો તમારે કાઢવાનો ટેન્ડરમાં. ઉપરોક્ત ટેન્ડરના તમામ કાર્ડનું થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કલેક્ટર શ્રી દ્વારા મહેરબાન કલેક્ટર શ્રી પાટણ તરફથી નક્કી કરેલી એજન્સી કરશે. હવે આનું થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન સાથે ખરેખર એણે કામ કેવું કર્યું છે તો એનું કરવા માટે થર્ડ પાર્ટીનો રિપોર્ટ કર્યા પછી જ કામનું પેમેન્ટ આપવામાં આવશે. હવે તમે પહેલાં જોઈ લેજો કે આની અંદર શરત કેવી મૂકી છે તો કે કલેક્ટર દ્વારા નક્કી કરવામાં આવેલી એજન્સી દ્વારા થર્ડ પાર્ટીનો રિપોર્ટ મળશે અને જો એનો રિપોર્ટ સારો હશે પછી જ કામનું પેમેન્ટ આપવામાં આવશે, બાકી નહીં આપવામાં આવે. હવે તમે નીચે 4 જણાના સહી અને સિક્કા જોઈ શકો છો, જેમાં લખેલું છે R.H. પટેલ ચીફ ઓફિસર છે, બીજા છે ચેરમેન M.B. શાહ કારોબારી સમિતિ પાટણ નગરપાલિકા. ત્યાર પછીની વાત કરવામાં આવે તો સંજય જાની ઉપપ્રમુખ છે અને ઈચ્છાબહેન વાઘેલા એ પ્રમુખ છે. આણે પોતાની એક સહી કરી પોતાના હોદ્દાના રૂએ આ વસ્તુ જે છે એને મોકલેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આખું જોઈ ગયા છીએ. આજે આપણે શું જોયું છે? ઈ ટેન્ડર અને ઈ કોમ્યુનિકેશનનું ઉદાહરણ, ઈ ટેન્ડર કેવી રીતે ભરાઈએ. તો મિત્રો, આપણે આ લેક્ચરને અહીંયા જ આપણે રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં મળશું ત્યારે બીજા ટેન્ડરો કેવી રીતે ભરાય અને કેવી રીતે જાહેરાત આપી શકાય એના વિશેની વાત કરીશું. તો આ લેક્ચરને અહીંયા જ વિરામ આપીએ. નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીએ. ત્યાં સુધી સ્ટે એટ હોમ, સ્ટે સેફ. ધન્યવાદ.